સાત બંધ રહ્યા એટલે ઇનોવા બંધ રહ્યું. હા ઇનોવા ને એ બંધ કેડી પ્રભુને બધા આમાં આવી ગયા. સુશીલ પ્રભુ કાલ વાત કરવાની કે દાદા પેલું ઉપાય પરમેનન્ટ ઉપાય કરવો. એટલે આનંદ પ્રભુને એવું કેવું છે કે એનો પરમેનન્ટ ઉપાય એવો છે કાયમી કે આટલી હાઈટનો કબૂતરો બને ગોળ. ઉભાથી મકાઈ સરસ્વતી માતાજીને પ્રસાદ માટે આપણે ઉપર સમુદ્ર બનાવી દઈએ. જેથી એટલે એમને રામજી પ્રભુને વિવેક પ્રભુને જેમ સર્વાંતરની પ્રેરણા હોય ને યોગ્ય લાગે એમ કરે એ આપણે નહીં જોવાનું. સમજાય? આપણા નામે જગ્યા નથી. સુશીલ પ્રભુ કાલ વાત લાવો ચાલો જોઈ લો. લ્યો આવી જાઓ. જે અમે સુધારીઓ લાવો ને છઠ્ઠા પર છે આવી તો આ એની સાથે કેમ જોડી છે? એવું હોય ને પેલું પેલું કેમ પિન મારી જાય? ને ચલો આવો. અરે આ 3 નંબર. અરે છ આ નતું. એક બે બે નંબર. હા આમાં લખેલું બધું ક્યાં છે? હા નહીં આ એક છે નહીં 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 6 નંબરમાં બધું પહેલા નંબર છે ઓમ બધું. સુશીલ પ્રભુ એટલે હવે આપણે 12-15 દિવસ રહે એટલે પેલામાં માનો કે જે વેઇટિંગમાં હોય અને રદ થાય તો જ વેઇટિંગ વાળાની હા, સેવા ચાલો. પરત મળે એમ એવો મેસેજ મૂકવો છે. ના ના કાંઈ જરૂર નથી. વેઇટિંગમાં તો છે છે વેઇટિંગમાં છે. હા બસ બસ પૂરા થાય પછી હાજી હા. હા ઓમ 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 ઓમ. લે ચલો હા બરાબર આજે જોઈજો. 7 અક્ષરો છે. બરાબર જોઈજો. હા થેન્ક યુ. એક હું નંબર. જાતે જ કરાવી દઉં છું રૂબરૂ. અરે હા એ આ 3 કેમ આમ પિન પિન મારી છે? 3 નંબર તો કીધો 3 કેમ આવે? એક નંબર જોયો ને. હા એ પહેલું 4 નંબર છે. અરે કેમ આ હું આ ક્યાં ગયા? આ રહ્યું ને 1 નંબર તો અરે પણ આ ખાલી છે. અમે સુધારેલું આપો. કેમ આમ કશું લઈ ગયા છે? એકથી બધું સુધારેલું 1 થી 6 6. આ હા, ક્યાં શું છે? છે? આ તો ખાલી છે. એ પાછું લઈ ગયા હા એ રહ્યું બતાડીને. હવે એક્ઝેક્ટ જોઈ લો બધા. આ એકમાં સ્વામીજી, બરોબર. વસંત પ્રભુ વસંત સુખતાલ, વિવેક પ્રભુ હા. પ્રખ્યાત, સુશીલ પ્રભુ વિવેક પ્રભુ અને આ વિજાપુર નહીં હોય પ્રખ્યાત. હરખ્યા. ઓમ 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 બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. એટલે અત્યારે આ હવે એનો વાંધો ન આવે ને વાંધો ના આવે. તો પછી ચબૂતરાની ક્યાં જરૂર છે? પણ આમ તો ઘણો બધો એરિયા ઘણો. ખરો ને ખુલ્લો. એ જગ્યાનો વાંધો ના આવે પણ બીજી કોઈ જગ્યા કરે તો ના કરે ના કરે એટલો બધો એટલે ત્યાં આપણે એવું જ કરી દેવાનું. આપણે બંધ કરતા રહેવાનું. કારણ કે એમને પછી બચારવાળા છે એટલે પછી તો પેલા પથ્થર તો મંગાવી દે. હા એ તો પેલા બીજા પાણા મૂકી દઈશું જે પથ્થર. બધાને સુખી કરવાના હોય ને એટલું સરસ્વતીનું ધ્યાન રાખવાનું ન હોય. કાલે કે છે 50 જેટલા સરસ્વતી હતા 7 વાગ્યા પહેલા એમ કે છે બચ્ચા ચિરાગ પ્રભુ. એટલે એટલે- હવે લાભ લેવા માંડ્યા. હા 6 ભૂણ તો બહુ નતા ઝુંડ 6-7 હતું ઝુંડ એમ કે હમ. 50 જેટલા. એટલે હવે નિર્ભય નિશ્ચિત થઈ ગયા. એટલે આ બધું આ કરતા રહેવાનું. પણ હવે ન કરે. અને સાથે ચણ છે પાછું ને હે ભૂણ ને બધું સાથે ચણ એકબીજા નુકસાન એનાથી ન બીવે. કૂતરાથી થાય. અને પેલા તો રાત્રે જ આવે. પણ આજે તો દિવસે જ હતા. અત્યારે સવારે મેં આવ્યા. નતા નહીં આવતા. એટલે ખુલ્લું છે એટલે પછી ચાલો હા, ચાલો શું? ના પણ હવે તમારું પેલામાં પેન્ડિંગ કારણ કે ભરાઈ ગયું. રાત્રે છે ને પછી ગાંધીનગર વાળું બળદેવ પ્રભુએ 2 નામ આપ્યા એટલે ભરાઈ ગયું. અને પેન્ડિંગમાં ખરું તમારું ટ્રેનિંગમાં ખરું એમ કહેજો. એમ કેવું રાત્રે પછી રાત્રે ગાંધીનગર વાળા બળજી પ્રભુએ 2 નામ આપે ને એટલે એમના અંદર આવી ગયો ભરાઈ ગયું. ભરાઈ ગયું. એટલે રાત્રે પહેલાં તમને પૂછ્યું હતું તમને એટલે તો પહેલા પૂછ્યું તો જવાબ ન મળ્યો. ના મળે.
જો ફોન બંધ હતો હવે એ તો અમારે તો અહીં ભરવું પડે ને. એ તો હોય તો બધું કરે ને હા. સુશીલભાઈ ઓમ ઓમ ઓમ. ટ્રેનિંગમાં છે એવું હતું. હા હા અને હિન્દી પ્રભુ કરી દઈએ તો વાંધો નહીં, ગુજરાતી ભલે રહ્યું. એ વંચાય, હિન્દીવાળાને વંચાય. આનંદ પ્રકાશ, આનંદ 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 શાંતિ આ વંચાય. પ્રભુ આ કિસ્સા આ નીચેની લાઈન છે ને? આ પણ એ વંચાય. હિન્દીવાળો વાંચીએ કે આનંદ પ્રકાશ, આનંદ 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 શાંતિ. જો પ્રકાશ એ હિન્દી જેવું છે, આનંદ એ હિન્દી જેવું છે, શાંતિ અનંત 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 આનંદ. હમ. ચાલે, ચાલશે. હસ્તાક્ષર છે ને? ચાલો, માતૃભાષા. હા, ચલો. ઓમ ઓમ ઓમ. તમે જો આમાં દિન નહીં લખું ને પ્રભુ, દિન આપણે 7-6 તારીખ લખી છે પણ કેટલા દિવસ એવું દિન? એટલે એ તો 16 થી 23 ગયો એટલે 8 દિવસ થઈ જ ગયા ને. અચ્છા તો ચાલશે. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 8 દિવસ. 8 દિવસ. ચલો. હા, આ સ્વામીજી બરોબર, બરાબર, બરોબર. વસંત પ્રભુ બરોબર. સત્કાર બરાબર. વિવેક પ્રભુ રખ્યાલ લખવાનું. હા, હા, આ એ. વિજાપુર કાઢ હા, નાખવાનું. આ રખ્યાલ. આ શકરાભાઈ રખ્યાલ. રખ્યા. પતી ગયું. હા એ તો છે જ. હા છે. ખાલી વિવેક પ્રભુ રખ્યાલ કરી દેવાનું. જી. સુશીલ પ્રભુ અમદાવાદ. ઓકે. હવે દક્ષાબેન મનીષ પ્રભુ હા રખ્યાલ. રખ્યા. પતી ગયું. હવે અહીંયા આ વચ્ચે છે ને, હા હેમતા પ્રભુ પૂજા પ્રભુ રખ્યાલ. હા હેમતાભાઈ પુણ્ય તો બરાબર છે. એ અહીંયા આવશે. હા હા બરોબર 49. અહીંયા આ એરો એરો મારે. હા એક જ. બીજું કાંઈ નહીં. આ બધું ગીતાબેન ને એવું નહીં. હા હા આ થલોટા બાબુ પ્રભુ નહીં. હા, હા એ. હેમતા પ્રભુ પૂજા પ્રભુ રખ્યાલ. રખ્યાલ. પતી ગયું આ પેલું પાનું. હમ. ચાલો. હવે આ જોજો. આ કોણ છે? હા, દિનેશ પ્રભુ બકા પ્રભુ વિજાપુર અહીંયા. વિજયપુર. હા બરાબર. આ કાર્ડ ને આ સોમા પ્રભુ શંકર પ્રભુ બલોર બોલો. અહીંયા હા દેખાય છે. હા દેખાય તો બે 2. અક્ષરો વંચાય. હા કમ્પ્લીટ વંચાય. હા, હવે અહીંયા નીચે છે ને જે હા એ ચંપા મારી ચંપામાળી નારાયણ પ્રભુ કોસંબા. કોસંબા. બરાબર વંચાય છે ને? હા બરોબર વંચાય. બરાબર. પતી ગયું. ચાલો, 2 નંબર. હવે 3 નંબર. બરાબર. જો અહીંયા ભગા પ્રભુ રામપુરા હા વંચાય છે. હા બરાબર રામપુરા. પારોલ માતાજી શિવરા વંચાય છે. સિયોર. હા વંચાય. બસ. જયંતિ પ્રભુ ઊંઝા વંચાય છે. હા વંચાય. સોમા પ્રભુ મહેસાણા વંચાય છે. ભગા પ્રભુ પડી વંચાય પડી છે. વંચાય. અમૃત પ્રભુ નવા વંચાય છે. હા આવી ગયું. આવી ગયો આવી ગયો. 3 નંબર આવી ગયો. બરાબર. હવે 4 નંબર. 4 નંબર. અચ્છા. હવે અહીંયા છે એ અલ્પેશ ગોસ્વામી શિવરા. હા આ એરો માર્યો. હા એરો માર્યો. અલ્પેશ ગોસ્વામી શિવરા. સિહોરા. પછી અહીંયા ચંદ્રિકા ગોસ્વામી. હમ. આ માતાજી એટલે શિવરા સિહોરા. વંચાય છે. હા વંચાય બરોબર. ચલો થઈ ગયું. 4 થઈ ગયું. હા હવે 5 ક્લિયર થવું જોઈએ. હા હા ક્લિયર. આ ફાઇનલ. કમ્પ્લીટ. આ 5. હા 5 નંબર. દિનેશ પ્રભુ ચોટાસણ, હા ચોટાસર. મુકેશ પ્રભુ શિવરા સિહોરા થઈ ગયું. થઈ ગયું. હવે નીચે આ સેન્ટરમાં હા ભીમડામાળી આર જૂની વાસણી. જૂની વાસણી બરોબર. ભીમડામાળી આર જૂની વાસણી જૂની વાસણી થઈ ગયું. થઈ ગયું. ચોખ્ખું છે. હા ચોખ્ખું એકદમ ક્લિયર. આમાં નથી કાંઈ. હવે 7 જે હતા એ કયા આપણે સેટ? આપણે પ્રભુ આમાં સુધાર્યું હતું બધું. એ હવે આમાં લેવું પડશે પ્રભુ. આમાં સુધાર્યું જે હતું. 7 નામો છે એ પાછા. ઉતારીએ. હવે આવું કેટલી ભૂલો કરે છે, કેટલી વાર. ના, આ સુધાર્યું હતું. હજુ આ તો એ આપવું પડે ને, આ ન અપાય ને. પહેલા આપ્યું હતું. હા આમાં ના, આનું તું આપ્યું. ખાલી હતું એ આપ્યું હતું. જો જુઠ્ઠું બોલે છે. કોરું હતું એ આપ્યું હતું. કોરું આપ્યું હતું કે નહીં? પહેલું એટલે પહેલું પેલા પાનું કોરું હતું એ આપ્યું હતું. આ રે. પહેલાથી સુધારેલું પહેલું આપ્યું હતું એટલે આપણે સુધારેલું લઈએ પ્રભુ. આ લઈએ. આ હા સુધારેલું. પેલા આનું તો આપ્યું, કોરું આપ્યું હતું. હા પછી આપ્યું. અરે કોરું હતું પેલું પહેલું પેલા. પહેલા જ. હા કોરું. એમાં સુધરાઈ ગયું છે પ્રભુ ઉપર. હા વિવેક પ્રભુ રખ્યા બરોબર. આ આ સુધારેલું. ક્યાં આ સુધારેલું ક્યાં છે? આ બધું સુધરાઈ સુધારેલું. ગયું. જાયશ્રી માળીને એ બધું કાલ રાતે એમ સુધાર્યું. નહીં પણ પેલું તો આ રહ્યું ને, આ સુધરાઈ ગયું આ પ્રભુ. 3 નંબર છે પણ. એટલે 1 ને 2 નંબર આ નથી ને. રે પ્રભુ. આ 1 નંબરમાં સુધરાઈ ગયું છે. આ રખિયાલ સકરા પ્રભુ વિવેક પ્રભુ રખિયાલ. લાવો જો. આ સુધારેલી યાદી આ છે. બરાબર.
આ સુધારીને કાલે આ બધું બરાબર આ આવે? બરાબર છે હા એ લાવ ટેલી કરી લાવજો એ નહીં ટેલી કરવું પડે ને એક આ કોરું છે આખું એટલે આ છે ને આર્ય પ્રભુની પહેલાથી હા, સુધારી. પણ મને આ ખબર કાલ છે. એમ નહીં આ એ ટેલી કાલ કરી નહીં, લઈએ પણ આ પ્રભુની આ હોવાથી પહેલાથી હા સુધારી. જો સ્વામીજી આવી ગયો આમાં પેલું કાલે જે કાલ આ સુધારીએ સુધારી પેલું. આ કાલ સુધારીએ, બાકી પહેલાથી પ્રભુ અમો સુધારતા. આ આ કાલનું પણ આ બધું છે હા છે પ્રભુ આર્ય નહીં હોય આ બધું. ના ના બધું સર જુઓ જુઓ સુધારી આ વસંત પ્રભુ સુખતાલ સ્વામીજી સુધારી કાઢ. એક સ્વામીજી પ્રભુ હા, કાલે સુધારીએ એટલે પછી આ બરોબર. કાલ કરાવી હા, એ બરોબર. સુશીલ એટલે અમે હા બધું જોવું પડે પણ અમારે હા, હા ટેલી કરી કોઈ રહી ગયું છે ને આ તો બહુ આ દક્ષાબેન વાંચવાનું. બરાબર દક્ષાબેન આવી થઈ ગયું બરાબર પછી સેન્ટરમાં 49 હેમતા પ્રભુ રખ્યા બરાબર થઈ ગયું આ એક ચલો નંબર થઈ ગયું એક ઓકે થઈ ગયું હવે બી જોવું પડે તોય હા, જોવું પડે. હા હવે અમે નથી જોયું ને. હા 2 નંબર એ ટેલી લાવ્યા કાલે પછી આપણે જોયું ને 29 હવે આ દિનેશ પ્રભુ બકા બકા પ્રભુ પ્રભુ દિનેશ પ્રભુ બરાબર અને સોમા પ્રભુ શંકર સોમા પ્રભુ પ્રભુ એની બાજુ એ બરાબર પછી નીચે નીચે ચંપામાળી, નારાયણ ચંપામાળી હા નારાયણ પ્રભુ કોસંબા કોસંબા. પતી ગયું હા આ બાનું થઈ ગયું હા થઈ ગયું હવે ત્રણ ચાલો આમાં બતાવશું હા એટલે જોવું પડે ને હવે રમેશ પ્રભુ બરાબર ભગા પ્રભુ આ ભગા પ્રભુ હા બકા પ્રભુ રામપુરા અને આ પછી એ રમેશ પ્રભુ આવી હા એ સુધારેલું છે અહીં આ જયંતિ પ્રભુ ઊંઝા. આ હા. કાલ સુધારી હવે આ આ ન કાલે જોવાય. સુધારી હવે આ રમેશ પ્રભુ આવશે આ ત્યાં કુલ કાલે આ બધું કાલ સુધારી હોજે સુધારી. અચ્છા આ આવે હા હવે આ આવશે એટલે આ ન આવે હા ને? એ ના, નહીં ના. એ નહીં ચલો તો એ આપે હું કામ હા હવે આ લઈ લઈએ પ્રભુ હવે આ બરાબર છે હા. આ તો આપણે શું હવે એ જો તમે સાત કયો છે હા 7 બસ હા 1 હા બરોબર એટલે આપણે પહેલેથી જોઈએ આ આવી અમારે ગયું. તો ઓકે છે આ આવી ગયું આમાં પણ ઓકે છે હા, આ 3 હવે નંબરમાં આ કરવાનું હવે આ હવે તમારે આ નહીં હા એ રહેવાનું નહીં આજ કોપી લઈ ગયો આ રમેશ પ્રભુ પાલનપુર વીરા પ્રભુ પાલનપુર બરોબર હવે આ જુઓ હા તમે. આજ એ નહીં હા એ નહીં રમેશ પ્રભુ પાલનપુર વીરા પ્રભુ પાલનપુર આ કોકિલામાડી હા, વડોદરા વડોદરા બરોબર પછી આ બાબુ પ્રભુ પાલનપુર પાલનપુર કેડી પ્રભુ પાલનપુર બરોબર એ 7 જગ્યા ને હા, હા. એટલે આ બધા આમાં ઇનોવા વાળામાં આમાં આવી આવી ગયા ગયા. ઓકે હવે અહીંયા અમૃત પ્રભુ નવા હા હા એ 49 બરાબર હવે અહીંયા આ લખ્યું નીચે એ એરો માર્યા છે એ પ્રમાણે કર્યું આ જગ્યા બાકી કાઢ નાખવાનું લાવો પેન આ 2 જગ્યા બાકી કાઢ નાખવાનું ભરાઈ ગઈ ને અમૃત આ તો પ્રભુ પહેલા લખ્યું પછી. અમૃત પ્રભુ જય શ્રી હવે અહીંયા કોણ છે આ જો અહીંયા બાબુ પ્રભુ થલોટા હા એ 49 માં આવી જશે બાબુ પ્રભુ થરોટા. ખબર પડશે? હા ખબર પડે. અને અમૃત પ્રભુ છે 50 માં આવશે અમૃત પ્રભુ હમ બરાબર બરાબર ને હા અમૃત પ્રભુ કયું ગામ છે એ અમદાવાદ અમદાવાદ ઓકે આર્યું અમદાવાદ હા બરોબર અમૃત પ્રભુ અમદાવાદ હા હા આર્યું હા ખ્યાલ આવી એ આ હા અને આ બાબુ પ્રભુ એ ત્યાં આવી જાય આ હમ. બરાબર આ બે હવે એ ભરાઈ ગઈ હા આ પહેલા લખ્યું હતું પછી ભરાઈ ગઈ હવે ચલો અને આ સુભદ્રા હા, માળી એ અમદાવાદ 46 અને જયશ્રી માળી અમદાવાદ બરોબર આ કયું હવે આ ચેક છે પણ ખબર પડશે બાબુ પ્રભુ થલોટા પણ આમાં એક કન્ફ્યુઝન છે આ અમૃત પ્રભુ તો અહીંયા આવી ગયા 50 પછી આ 46 માં સુભદ્રા માળી આવી ગયા અને જયશ્રી માળી પણ અમદાવાદ જયશ્રી માળી ક્યાં લઈ છે આમાં એ અમદાવાદ એમાં જ, એમાં જ. પણ 47 તો અહીં છે પ્રભુ અહીં 46 તો એક જ સીટ છે તો પછી જયશ્રી એક માળી સીટ ન હોય અહીં એક જ છે પ્રભુ અહીંયા પછી લેવી પડે ને આપણે આ છેલ્લી એક સીટ જ છે આમાં લેવું તો આ 46 છે પછી આ 47 એટલે આ જે માડી છે જયશ્રી માડી એમને અહીં લેવા પડે હવે અહીં લઈએ તો પછી આ માડી ક્યાં જાય એક સીટ કેવી રીતે અહીં તો બે સીટ આયરન હોય ને. આયરન પ્રભુ જુઓ આ બે સીટ છે ને? 42 43 44 આ એક જ હોય પછી આ બે હોય ને આ બે હોય વચ્ચે જ એક હોય તો બરોબર બરાબર છે આ ઉપર અમૃત પ્રભુ અમદાવાદ ઉપર બરાબર અને આ નીચે આમાં જોઈ લઈએ પ્રભુ બે છે કે નહીં આમાં આગળ વાળા આ ઉપર હમ, આ નીચે એટલે આ ઉપર એટલે 2 45 46 બરોબર તો 45 આ એટલે આ બાબુ પ્રભુ નીચે અને અમૃત પ્રભુ ઉપર બરોબર અને આ ઉપર 45 લખ્યું ને નીચે ઉપર હા ઉપર ખ્યાલ આવી પતી ગયું હવે આ બે આ 45 માં સુભદ્રા માળી 46 માં જયશ્રી જયશ્રી માળી માળી હવે ખબર પડી ગઈ અચ્છા ખ્યાલ આવી ગયા અચ્છા પતી ગયું પતી ગયું હવે આ 7 જે તમે કહો છો ને ત્યાં બંધે આય આ મીંડા કર્યા
ચિરાગ પ્રભુ મીંડા કરે 1 હા, હા, 2 બસ, 3 બસ. 4 5 6 7 એની જગ્યાએ પેલા આપણે જે મૂકીએ ને પાલનપુરિયા હમ પાલનપુરિયાને લીધા ને ત્યાંથી આ લોકોને ઉપાડ લીધા હમ હમ. એ આ પાલનપુરિયા લીધા ને હમ એ ક્યાં આ બાબુ પ્રભુ કેડી પ્રભુ હા રમેશ પ્રભુ વીરા એ બધા પ્રભુ પેલામાં લઈ ગયા એટલે આ બધાને ત્યાં લઈ ગયા હા બરોબર એટલે એ લખી એટલે આપણે દીધા. સુધારેલા નામ જ લેવાના હા એટલે સમજાય હા ખ્યાલ આવી ગયો પ્રભુ આ જે બ્લુ અક્ષરથી લખ્યા એટલે આ છે પારુલ માતાજી શર્મિષ્ઠા હમ બરાબર શિવરા શિવરા. એમના પાસે શિવરામાં હા આવી ગયા શિવરામાં હમ. આ મિતેશ પ્રભુ વસ્ત્રાલ હા. હેમલતા મિતેશ વસ્ત્રાલ જયંતિ પ્રભુ ઊંઝા ઊંઝા ભગા પ્રભુ પડી સોમા પ્રભુ મહેસાણા મહેસાણા હા આ જે 7 છે હમ એ સમજાય હા તો એ આ જે ત્યાં આ લખ્યા એ ત્યાં હતા ત્યાં પાલનપુર વાળા એટલે ઇનોવા વાળા ખાલી હા ખાલી અને એ લોકોને અહીં મૂકી દીધા બરોબર બરાબર આ બે કપલ છે હા મિતેશ ખ્યાલ પ્રભુ અને આવી હેમલતા ગયો, ખ્યાલ મિતેશ આવી ગયો. વસ્ત્રાલ હા પછી આ ઊંઝા જયંતિ પ્રભુ એટલે 7 ત્યાં આવી ગયા બરોબર અને બોલો હવે હવે 4 નંબર હવે 5મો જોઈ લઈએ બસ 5 આ નંબર 5 જ કર્યું બરાબર ઓકે છઠ્ઠું એમાં અને આ નિશા માતાજી કાંતિપ્રભુ પલિયડ એ તો પેન્ડિંગ pending માં રાત્રે બળદેવ પ્રભુ ગાંધીનગર વાળાએ કીધું હમ મજબૂત થયું ને મજબૂત હા સરસ બોધી દીધા હવે તમે આ કરશો ને કે જવું છે જવું જઈ એમને શકો? જવા દો હું કરીને લેતા આ તો આવું. ચાલે એને બતાડી અને દીધું આ ચુસી પ્રભુને બી સોફ્ટ કોપી આપી છે ચુસી પ્રભુને ફોટા મોકલાવશો ને આવું કરીને પણ નવું કરીને મોકલી લે ને પાછું આ કરવાનું હા કાલે રાત્રે કર્યું ને આપણે 10 વાગે બીજા નવા આવ્યા ને 7 સિવાય પણ જે સુધારા વધારા છે બધા થઈ એના સિવાય પણ બધું ગયા. હા તો તમારે જવું જઈ શકો એટલે આમ ચાલે ખરું મોડું થયું તે વાંધો નહીં પ્રભુ આજે તો અમારું લેક્ચર તો અડધી વેરા ભરાઈ જાય 12 વાગ્યા પછી 12:30 તો પહોંચી જશો વહેલા જવાનું હતી 8:58 થી 9 વાગે નીકળો તો પહોંચી જશું વહેલા જવાનું હતી વહેલા જવાની વાત હતી ના પણ લેક્ચર મોડા છે એટલે એ તો પંચિંગ તો હોય ને 9 થી 4 નો ટાઈમ પહોંચી જશું લેક્ચર આ તો નીકળી જાઓ આ કરી દઈશ કરી હવે દેશો અત્યારે આવેલા જ છે કોમ્પ્યુટર ફરજિયાત. હવે અત્યારે આવી ગયો છે ભાઈ તો હું જાઉં હાલ જ બ્રહ્મ કૃપા હી કેવલમ આનંદ મંગળ ઓમ 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 બરાબર કેવું થયું મજબૂત મજબૂત થી પ્રભુ પણ આ દિના પ્રભુને બધાએ વિચાર્યું ને કે આપણે કાયમી જો કરવું હોય ને તો ઉપર 5 ફૂટ ઉપર લઈને ચબૂતરા જેવું કોઈ પતરાનું એવું બનાવી દઈએ ને તો પછી ગુંડ બરાબર ઉપર તો ના ચડે પતરું ના તો આગ પતરું છે પાછળ પતરું નહીં એટલે ગમે તે પ્રભુ ચબૂતરા જેવું અચ્છા પતરાથી આમ પતરું પતરા ઉભા કરા ચબૂતરું પ્રભુ ચબૂતરા જેવું ચબૂતરા એટલે જેવું મોર પ્રભુ ઉપર રહી ઉપર એની ચડે. પેલા વાંડોલી હા પ્રભુ કીધું એવું એમ ફરતે મારેથી હાલ કાંઈ જમીન પર ચડે ને આ પેલા આ કર્યું એ ફિટ હા થઈ ગયું બરોબર ને જા તો કમ્પ્લીટ છે એટલે હવે હવે બીજું નહીં જે આવે પેસે એવું નથી ને ના અત્યારે તો અને નથી એ તો બધા પીઠ પછી જ્યાં એવું લાગશે તે આ રીતે કરી દઈશું તારથી એમ બસ આ જ કરવાનું તારથી ના ના જ્યાં પણ થાય ત્યાં આવી રીતે ત્યાં હવે કરવાનું. ગચ્ચિયા મૂકીને તાર મારી દઈશું ખોલે ને પાછું કરી દેવાનું બરાબર. અને જોયા કરો પતરાને તો repair હોકળું કરો. નીકળો એ બરાબર થયું ને જે હા થયું પ્રભુ સરસ કરી દીધો એટલે વરાહ અવતારે પતરામ શું થાય કીધું કે વાંદરા આ વાંદરા પ્રભુ બેસી જ હોય 5-6 તો પછી મોર ના આવે ચણવા એમાં વાંદરા બેસી ગયા 5-6 તો મોર ના આવે આ બરાબર આ ખુલ્લું છે એકદમ કેવી રીતે શેમાં મોર ના આવે હોકળું હોય એ જે ગોળ બનાવીએ એમાં 5 વાંદરા બેસી ગયા ચડીને મોટા મોટા તો ત્યાં તો મોર પ્રભુ તો ચડવા જ ના આવી શકે આ ને તો બરાબર આ બરાબર એ જ બરોબર કાંઈ પણ કરવું પડે તો આવું જ કરવાનું હા બરાબર ઓમ 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 બ્રહ્મ કૃપા હી કેવલમ આનંદ મંગલ ઓમ 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 એ તો કરી નાખશે હા એ તો અત્યારે જો. અત્યારે ભાઈ આવી ગયા છે કોમ્પ્યુટર વાળા ચલો ડીપ એન્ડ ક્લીન હો હા પ્રભુ હું લેતો જાઉં કેટલા 6 કરવાના ને 6 બસ ના હા 6 ની નવી કોપી લેતો આવું કાઢી હા 6 હવે ભૂલ ન થાય કે ના ના કમ્પ્લીટ તમે છો ને હું રેડી કરીને લેતો જાઉં છું ઓમ 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 આ કોનું છે લ્યો અત્યારે જો હા, અત્યારે કરવું હાલ જ જાઉં અચ્છા પ્રભુ બ્રહ્મ દેવતા હતા ને અહીંયા એમને ફોન પર વાત કરવી છે પ્રભુ સાથે કાલે રાત્રે કરવી હતી પણ બહુ મોડું કયા હતું બ્રહ્મ દેવતા બિપિન જોશી પ્રભુ એમનો મેસેજ હતો મારો મુશ્કેલી છે ચાલો ચાલો હવે એમની રીતે હવે સેટ થાય તો સારું અહીંયા એ લોકો એમની રીતે જ રહેશે સમજે છે એટલે આ ગ્રહસ્થાશ્રમ કે એવું ન થવું જોઈએ હોસ્પિટલ કે વૃદ્ધાશ્રમ સમજાય હા બીજું શું શું કહેવાય આપણે કોઈ આશ્રમ નથી એમ સંસ્થા નથી તત્વોપતિ શાંતિ ઓમ 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 ઓમ
હા આ બ્રહ્મકૃપા હી કેવલમ આનંદ મંગલ. હા કેમ છે તબિયત તમારા મધરની માડીની? બસ દવા હા જય પ્રભુ જય પ્રભુ. કેમ છે તબિયત? તમારે દયાથી સારું છે પ્રભુ, નોકરી લાગી ગયો. હે કોણ? નોકરી લાગી ભણો પેલો નતો ભણો ભાણો? હા, આપની કંપનીમાં નોકરી મળી. શેની મળી? કંપનીમાં. અહીંયા એક ગોલ્ડી સોલાર ઇન્ડસ્ટ્રી છે પ્રભુ, હા એમાં એને લાસ્ટ વીકથી નોકરી મળી ગઈ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્જિનિયરની પોઝિશન આપી છે. હા એટલે લાસ્ટ ટ્યુઝડે એટલે આજે એક અઠવાડિયું પૂરું થયું પ્રભુ. એટલે આમ સ્વસ્થ છે? હવે સ્વસ્થ છે, પણ થોડું ઘણું ભૂલી જાય આમ તેમ પડે તો એને અમે યાદ અપાવીએ છીએ અને ધીરે ધીરે વ્યવસ્થિત રૂટીનમાં આવી ગયું છે. એટલે એ લોકો એ રીતે એક્સેપ્ટ કરે ને જે રીતે છે એ રીતે? હા પ્રભુ, અસ્વસ્થ છે એ રીતે એક્સેપ્ટ કરે એમ ને? એટલે સ્વસ્થ છે એ રીતે જ એક્સેપ્ટ કરે ને. એવું કોઈ બાહ્ય દેખીતો વ્યવહાર એવું નથી હોતું કે કોઈને એવું લાગે કે આ ખાસ અસ્વસ્થ છે. ના પણ કામ બરાબર થવું જોઈએ ને? આ કામ થાય છે પ્રભુ. અત્યારે તો નવા પ્રકારના મશીન્સ છે સોલાર ઇન્ડસ્ટ્રીના, એટલે મોટા એન્જિનિયરો સિનિયર હોય એ લોકો એમને શીખવે છે અને બધું કરી રહ્યો છે. અત્યારે ટ્રેનિંગ પીરિયડ છે સમથિંગ 15 દિવસનો. અચ્છા અચ્છા. તમારી કૃપા છે પ્રભુ. પ્રભુની કૃપાથી આ કામ થઈ ગયું પ્રભુ. ના પણ સ્વસ્થ રહે એ મેઇન છે. હા પ્રભુ. પ્રસાદ લે છે બરાબર? હા પ્રસાદ લે છે, ઊંઘે પણ છે. વિશ્રામ થાય છે બરાબર? હા થાય છે પ્રભુ. અને રેગ્યુલર જોબ પર જાય છે? જાય છે પ્રભુ. 7 દિવસ કન્ટિન્યુઅસ ગયો. એટલે કેટલું દૂર છે ઘરથી? કેટલું દૂર છે? અહીંયાથી 200 મીટરથી બસ મળે પ્રભુ કંપનીની. તો કંપની ટુ એક જલારામ ચોકડી કહેવાય છે, ત્યાં જવાની બસની સુવિધા છે કંપનીની. એટલે કેટલી મિનિટ થાય? અહીંયાથી 2 મિનિટ ચાલવાનું જલારામ ચોકડી સુધી, પછી ત્યાંથી સમથિંગ 7-8 કિલોમીટર દૂર છે કંપની હાઈવે પર. બરાબર. એ પહેલા એને મારા મામાના દીકરાના મિત્રના એક વર્કશોપમાં કામ કર્યું. ત્યાં બધા ડિફરન્ટ મશીન મેન્યુફેક્ચરિંગ થતું હોય છે, એમાં પણ એને 9 દિવસ કામ કર્યું. ટ્રેનમાં અપડાઉન કર્યું, પછી એને નોકરી મળી ગઈ પ્રભુ. બરાબર. 1 જુલાઈ એનું ઇન્ટરવ્યુ થયું ને 18 જુલાઈ એનો ઈમેલ આવ્યો ઓર્ડરનો. 17 દિવસ પછી થયું પ્રભુ કામ, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપાથી. તો એમાં તો આમાં તો કોમ્પિટિશન બહુ હોય છે. બધું સ્લેક પેલું હોય છે ને ખૂબ જોબ મળવામાં. શું કહેવાય કોમ્પિટિશન પણ પેલી અત્યારે શું કહેવાય સોલારનો આપણે જમાનો છે. સ્લેક નહીં શું જોબ મળતા નથી ને શું કહે? હા એટલે નથી બની, શું કહેવાય કે સ્લેક હોય છે માર્કેટમાં પણ. સ્લેક કહેવાય ને? સ્લેક. 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 હા તો પછી સ્લેક છે ને એને કેવી રીતે મળી? બીજા એમાં કોમ્પિટિશનમાં તો ઘણા હોય. હા એટલે બ્રહ્મ કૃપા કેવલમ પ્રભુ કહે છે ને એ જ છે પ્રભુ. એનાથી પણ એકદમ સ્વસ્થ અને એવા ભણેલા ગણેલા અને અનુભવીને ના હોય તો એને કેવી રીતે મળી? પ્રભુ છતાં બસ પરમાત્માની કૃપાથી એને મળી ગઈ. ફર્સ્ટ ઇન્ટરવ્યુ ફેસ કર્યું પ્રભુ 1 જુલાઈએ. અને અમને એવું હતું કે 2-4 દિવસમાં ઈમેલ આવશે, પણ ના. એટલે અમે પણ વિચાર કર્યો કે ચાલો છોડો, એને ગેપ પડી ગઈ છે એટલે લોકો કદાચ કન્સિડર ન કરતા હોય. પછી એક બીજું ઇન્ટરવ્યુ પણ આપેલું હતું ભરૂચ એક હોટેલમાં અંકલેશ્વરમાં. જીઆઈડીસીમાં એક કંપની છે આરપીજી લાઈફ સાયન્સીસ, ત્યાં પણ ન થયું. એટલે પછી મામાના દીકરાના મિત્રના વર્કશોપમાં એને મશીન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં, જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, તેમાં એને લગાવ્યો. 9 દિવસ કામ કર્યા પછી ત્યાંથી એકદમ ઈમેલ આવ્યો કે તમે આ તારીખે જોઈન કરો. એટલે 22 તારીખથી જોઈન કરી લીધો. એટલે પહેલા જે નહોતા બોલાવ્યા એ જ? હા બસ એટલે નાની ફોર્મ હશે? નાનું ફોર્મ. હા પ્રાઇવેટ. એટલે 1 જુલાઈ Private. પ્રભુ પણ એને ઓર્ડર આપતા 17 દિવસ ગયા વચ્ચે. ના પણ નાની ફોર્મ હશે, પ્રાઇવેટ નહીં? હા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી છે, પણ એનું નામ છે ને ઘણી બધી જગ્યાના પ્લાન્ટ છે. ગોલ્ડી સોલાર ઇન્ડસ્ટ્રી કરીને સુરતના છે ઓનર, અને અહીંયા પણ પ્લાન્ટ છે. નવસારીમાં છે, અંકલેશ્વર જતા એક ગામ આવે ત્યાં પણ છે. સૌરાષ્ટ્ર બાજુ પણ ડેવલપ કરી રહ્યા છે. એટલે આ જે આને જે અનુભવ છે એ લાઈનનું છે? હા પ્રભુ. એને મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે કામ કર્યું હતું પહેલા 2 વર્ષ સરીગામ જીઆઈડીસી ભિલાડ પાસે, એનો અનુભવ એને અહીંયા કામ લાગી રહ્યો છે. પણ કોમ્પિટિશન ખૂબ છે. સ્લેક છે ને એને કેવી રીતે મળ્યું? બસ બ્રહ્મ કૃપા એ તો ઘણા બધા હોય ને આમ તો. એપ્લિકેશન તો ઘણા ન કરી હોય. કરે પ્રભુ. ઘણા બધા હજી પણ ઇન્ટરવ્યુ ફેસ કરે છે લોકો. એટલે એ લોકોને બીજા જોતા હશે. હા જોઈએ છે પ્રભુ, કારણ કે ઘણી બધી જગ્યાએ એનો એક્સપાન્શન કરી રહ્યા છે ને. બરાબર.
હા પ્રભુ. બીજું કાંઈ? આનંદ મંગલ પ્રભુ. અચ્છા. ઓમ 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 ઓ, બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગળ. હા પ્રભુ. અમે તો મારી પાછું અહીંયા આવવાનું નામ લે તો અમારે શું કહેવું? અમે ના જ કહીએ ચોખ્ખી. હા એમને લાડ લેવા બાકી માડીને નહીં લેવા. એ જોશી પ્રભુ લે હકે બાકી માડીનું કામ નહીં. જોશી પ્રભુ હવે ન આવી શકે એ હા, બધું પેલા માળીની હવે સેવા- માળીની સેવામાં. સેવામાં રહેવું પડે. એને જોબ કેમ ન મળે? એને જોબ ન મળવો છે તો આને મળ્યો તો એના ભણતર પ્રમાણે એને જોબ મળવો જોઈએ ને. પણ એના મમ્મીનું ધ્યાન રાખવા એ નહીં એટલે પાછું કરતા. આનું ટીચરનું કામ છે. મમ્મીનું શું ધ્યાન રાખવાનું? મમ્મી તો ઘરે પોતાનું કરી લે ને, બીજું શું ધ્યાન? તો એનું એને શિક્ષક પકડીને પગ પકડીને થોડું બેસવાનું હોય. શિક્ષકનું કામ છે ને પ્રભુ. હે આનું ભણવા આપણ આને મળી તો એને કેમ ન મળે? એને જેનું જે ભણતર ગણતર. હા મળી શકે. પેલો ગમે તેમ એન્જિનિયર ડિપ્લોમા એન્જિનિયર કરો પેલા એટલે આમાં હું બધા ગવર્મેન્ટ રૂલ્સ હોય કે તમે આ યુનિટ કરો તેમાં આટલા માણસ રાખવાના એટલે પેલા રાખવા જ પડે એવું બધું હોય. લોન લે ને બધી કંપની આમાં સોલર પેનલ લાઇટ બને ને સરકારને આપે, જીબી વાળાને લાઇટ આપે આ કંપની બધી એવું કરે. હમણાં આપણી જગ્યા ભાડે લે 5 એકર ને પછી એમાં બધી પ્લેટ ગોપે એ ટાઈપની કંપની છે. સોલર એનર્જી વેચે સરકારને. કાલે પ્રભુ પેલો હાથે પીડી વાત થઈ ગઈ. કીધું આટલા વર્ષોથી તત્વો ચાલે ને તો અહીંના સસ્તું સાહિત્યના જે સદગ્રંથો આપણે સપોય ને મહાભારત, ભાગવત, પછી આ પ્રભુમય જીવન, રામચરિત માનસ, પછી કબીર, નરસિંહ મહેતા, મીરાબાઈ, એ બધા જે સદગ્રંથો બધા બાળકોમાં ખૂબ અપાયા અહીંથી. આ તત્વબોધમાંથી તમારા અહીંના સસ્તું સાહિત્યના બધા ખૂબ સદગ્રંથો અપાયા, બધા વ્યાપક ખૂબ અપાયા. મેં કીધું બારે ઘડીએ બનાવવા પડ્યા હતા એ એના કારણે જ બનાવતા હતા, કારણ કે અહીંયા બધા બાળકો ખૂબ લઈ જતા. આદિશંકરના વિવેક એ ચૂડામણી બધા એવાને શંકરાચાર્યનું કોક ગૌતમ પટેલ એવું નામ દીધું હતું. એવાને 20 કે 22 કોક બનાવ્યા હશે એ આખા 56 કોમ હતા. ના એથી વિવેક ચૂડામણીને અપાણ પણ બધું બહુ પણ અમે કીધું એ વાત કરી હતી. હતી અને કીધું અખંડ સ્વામીજીએ પ્રભુ સ્વામીજી વાત કરતા હોય કીધું હિમાલયમાં જઈને પાતા અને એમને આ સત્ય થાય કે ઊભું કર્યું બધાનું લોક કલ્યાણ માટે આ જાગૃતિ કરી. એ કીધું. હા એ કીધું પ્રભુ બધાનું વાત કરતા હોય એટલે શું કીધું? એ ખુશ થઈ ગયા હતા, બધા હોબળી ગયા હતા શાંતિથી. વાત કરતા હતા આપણે બધા. એટલે અંદર તો અભ્યાસી હોય ને હજુ સંસ્કાર. કીધું કોઈ મત પણ સંપ્રદાય એવું નહીં, કોઈ ભેદભાવ નહીં, કોઈ નાનો મોટો, કોઈ મત પંથ, કોઈ ભેદભાવ નહીં. બધા મહાત્મા પુરુષોના અમારા સદગ્રંથો અપાયા છે. તો જુઓ તમે આ પૂર્ણ સત્ય આ જ છે, એના સિવાય બધું નહીં. બધા એક જ કીધું, કોઈ જુદું કહેતા નહીં. એકમાં બધા છે, બધા જુદા જુદા કોઈ નહીં. એવું આખું પૂર્ણ સત્ય છે. એવી બધી વાત થઈ હતી. એકમાં શું કેવી રીતે? આ બધા જુદા જુદા એ કશું નથી, પણ બધાનું જે પૂર્ણ સત્ય એક છે સ્વરૂપ, એ જ સત્ય છે અને એ સ્વરૂપ છે, એક જ સ્વરૂપ છે, જુદું કશું નહીં. એવી રીતનું આ તો પછી આ જુદા જુદા છે એ મહાત્માઓ એ કન્ફર્મ કે આ સંપૂર્ણ સત્ય એક જ છે, જુદું જુદું કશું નહીં. બધા મહાત્માઓનો સદગ્રંથો અપાયા પણ મહાત્માઓ જુદા નહીં, પરમ સત્યમાં બધા એક જ છે. એવી રીતનું અમને બધાનો બોધ પ્રભુ પાડ્યો અને એવા બોધ માટે પ્રભુ બધા મહાત્માઓને સદગ્રંથો અપાય અને તેમના જે પૂર્ણ પછી સત્ય જ્ઞાનેશ્વરી આ બધું એ કીધું જ્ઞાનેશ્વરી ખૂબ આપી. આ ખૂબ આપી. જ્ઞાનેશ્વરી, મહાભારત, ભાગવત, પછી આપણું રમણ અરે રામાયણ, રમણ ક્યાં? રામાયણ, અધ્યાત્મ રામાયણ, આ બધા સદગ્રંથો બહુ આપ્યા. વાર્તા અધ્યાત્મ રામાયણ તો ગીતાપેશ ગોરખનું હતું, પણ બધા અહીંના રમણ મહર્ષિ નામ એ બધા બધા એ કીધું તું. આ બધા કીધું. બધા અધ્યાત્મ રામાયણ ખરું, રમણ મહર્ષિનું ખરું એ કીધું હા, બધું. એ બધું કીધું. રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ કથામૃત આ કથામાં બધું ખૂબ કીધું, એટલે ખૂબ આપ્યા. ખૂબ આપ્યા. એટલે શું કે ખુશ થઈ ગયા હતા, વાપરી ગયા હતા. તમે બધા બહુ સ્વામીજીએ બહુ લોક કલ્યાણનું કાર્ય કર્યું એવું કહ્યું. લોક ક્યાં છે? એ પણ તો એવું લાગે, એઓને શું લાગે? એ તો આવશે એને ખબર પડે છે. આવે તો એમ કે બરાબર આ એક ઘણા છે એમાં એક છે એમ જ થાય. કારણ કે બધાને તો આ દ્રશ્ય દ્રષ્ટિ જ હોય પણ તો એ પ્રભુ એ તો અલગ જ ખ્યાલ આવે. એટલે એમ જ કે બરાબર ઘણા છે એને તો ઘણા જોયા હોય એટલે કે આવો નહીં જોયું. એ તો આખું કરી આવે.
ના ચાલી આવે. જુદું જ કરીએ. આવું નહીં જોયું એટલે જાણતો જાય. એ તો બધો ભક્કો જ જુદો હોય. આવું ચોખ્ખું એ બધો ચોખ્ખું દેખાવનું ભક્કો જ બધી હું ને મારું જો બધી જગ્યાએ હું મારું જો હોય અહીંયા જે હોય એને જાણી જાય કે આવું કોઈ જગ્યા નથી એવું ખબર પડે. હું મારું નતું આ બધું થાય કેવી રીતે એમ છે કેવી રીતે ચાલે છે. નહીં થયું. એ તો બધું કર્યું હતું. એ તો બધું ભાવિકોની સેવા, પ્રસાદની સેવા કેવી રીતે હોય તો આવી રીતે છે. અમે બધા ભાવિકો મળી અને પ્રસાદ બનાવીને આખા દિવસના 250 રૂપિયા દરેક સેવા આપો અને એમાંથી પછી હોજે પેલો હિસાબ કરવાનો કે લાવવાનું ને આપવાનું 0-0 સ કે નહીં, 0-0 થયું કે નહીં, કમ્પ્લીટ સરખો હિસાબ થવો જોઈએ. રૂપિયાની પૈસાની આજુબાજુ નહીં, નગર ના ચાલે હોય તારી કોમ નહીં જતો રહેતું એવું સંપૂર્ણ સત્ય. બધી વાત ખાસી વાર સુધી બધી વાત કરીને હોગળી જાય છે. કીધું આવું કોઈ બીજો ચોય જોવો તો આપણે દર્જન કરવા ના મળે. એટલે કોઈ નોકર નહીં રાખવાના. ભાઈકો પોતે પોતાની સેવા કરે. પ્રસાદ તમે આવીને લો તો સંપૂર્ણ સાત્વિક અને બહુ મધુર પ્રસાદ હોય. પરમાત્માનો પ્રસાદ બીજું કંઈ ભાવિકો પોતે જ બનાવે. પોતે અને આવી વ્યવસ્થા બધી ભાવિકો પોતે કરે. ભાવિકો પોતે બધું સંભાળે. સ્વામીજીને એમાં કોઈ લેવા કે દેવા કશું નહીં. પણ ઓયના ઓઠે ખોટું જરાય પૈસાનું ના થવું જોઈએ. એ સંપૂર્ણ સત્ય રહેવું હોય તો જોડે આવો ને કોઈ પગ દેવાનું નહીં. એવું પૂર્ણ નગ્ન સત્ય ફટકારી કહેવાનું. કોઈ ભેદભાવ નહીં. આવું બધું એમ કીધું કે આ પૈસાવાળો ન પૈસાવાળો એવું કશું નહીં. કોઈ મોટો નાનો કોઈ સ્ત્રી ને કોઈ પુરુષ હા પ્રધાન ને વિદ્વાન ને એવું કશું જ નહીં. સબ સરકાર. કોઈ ઊંચ નહીં. કોઈ ઊંચ નીચ કશું જ નહીં. પછી વિદ્વાન ને મૂર્ખ ને સંસારી ત્યાગી ને કોઈ ભેદ નહીં. સંન્યાસી ને ના. એ કીધું તું. હા કીધું તું. હા જય પ્રભુ. હા અને ટ્રેઝરર માં અન્નપૂર્ણા કીધું તું. ટ્રેઝરર માં અન્નપૂર્ણા. એ નહીં કીધું. હા આવો પેલા પ્રભુ બસ પૂરા કાલ 10 નોમ થયો છે સેવામાં તે કાલ કા પરમદાર આવી 10 નોમ સેવામાં થયો છે કાલ કા પરમદાર આવી દસ નામ સેવામાં વ્યાપક સેવામાં એમને નથી લખાયું. લખવા નથી. નામ લખાયા પણ સેવા લઈને આવવાના. સેવા એ તો પહેલે જ લખેલા છે ને. લખેલા ખાલી સેવા લાવવાના. હા કોઈ નવું લાયા ખબર નહીં. કેમ લખેલા હોય તો પછી લખેલો જ છું પણ વળી તો એ પાછા બીજા કોઈ વળી મળ્યા. હા આવો તઈ. હા ક્યારે આવવાના? કાલે આવો પરમદાડે. ટેલિફોન કરી દે કાલે આવે કે પરમદાડે. એટલે ભોજન પ્રસાદ બનાવવાની ખબર પડે. તમારો પ્રસાદ બપોરનો પ્રસાદ એડવાન્સ કરી દે. આઈપી ઓમ 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 જય પ્રભુ. શું નામ છે? રમેશ પ્રભુ. પહેલા જ પ્રભુ પહેલા જ માં એટલે અમે નામ યાદ ન આવ્યું પણ અમે ત્યાંથી નીકળ્યા ને પેલા 51 ફૂટના હનુમાનને વાસણીયામાં વાસણીયામાં છે. એટલે મેં સુશીલ પ્રભુને એમ કીધું 17-5 સેવા કરી હતી કીધો પ્રભુ જેવડે એટલે નામ નહોતું યાદ. એ વ્યવસ્થા સંભાળે. યાદ તો કર્યા હતા. પહેલા જ પ્રભુ એમાં ટ્રસ્ટી છે ને. દ્રષ્ટિ છે. હવે હાવ આવડા હતા. રાત ભણા હા, પહેલા જ માં ભણાલાલનું ઠોઠ્યું ઠાઠ્યું રહી રતન પૂરી ને ત્રણે ગઈ તરી. કારણ કે પૂરી રહી છે પણ એ પૂરી થઈ ગઈ. ખખા દોડ. અમે ગયા હતા. બધાને આમ દેખાય છે તોય દેખાતું નથી. હે કાં તો એમ થાય કે હું જન્મ્યો જ નથી, કાં તો એમ થાય કે હું મરી ગયો છું તો રસ્તો થાય. પણ આઈ એમ જે હોય ને તો ના ન પડે ને. એને ન હોય ન કહેવાય અને દેખાતું ન હોય એને છે એમ કેવી રીતે કહેવાય? આપણે દેખાય હે આપણને ભાવતી વાની જીભ ઉપર મૂકીએ એ નથી કેવી કહેવાય? શું કહે? માખણ ચોપડીને સોસ ચોપડીને ટોમેટો સોસ કેચઅપ કેમ રહ્યું મારું બેટું? થોડી વચ્ચે સોપારી છે આ તો. કામ કામ સમાધાન જેવું થાય કેવું? સમાધાન જ છે ને. અહીંયા રહીએ તો અહીંની જેમ, ત્યાં રહીએ તો ત્યાંની જેમ. એનું નામ સમાધાન. શું ત્યારે 9:17
અમારે ત્યાં જોવા જવું પડશે. જઈશું? ચાલો. ક્યાંથી જવાનું? જો આપણે પેલો દરવાજો મોટો ખોલી. હા ચાલો અહીંથી જઈએ. એ લોકો કર્યું એમાં કેવું ન પડે. હા. કારણ કે આનંદ પ્રભુ, કાકા પ્રભુ, શિરા પ્રભુ, જીરા પ્રભુ એટલે મજબૂત નથી. એ અમારી ડેટોલની બાટલી લાવજો. આ ઉપર ઉપર છે. અમે આવીએ 2 મિનિટ. ઓકે. વોશરૂમ જઈને આવીએ. હા હા હોય ને. કાલે રહી ગઈ હતી અહીંયા ડેટોલની બાટલી, પછી અંદર મોટી બાટલીમાંથી લગાડી. આવીએ હો. હા ભાઈ. તમે ઊભા છો ને? હો.